રૂપમ ટોકીજ પાસેથી પસાર થઈ રહેલ યુવક પર હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તુલસીવાડી અલ અમીન એપાર્ટમેન્ટ અશોકનગરમાં રહેતા અબ્દુલ સાજિદ સુલેમાન શેખ અને તેનો પરિવાર તુલસીવાડીની રખેવાળી સાથે સંકળાયેલો હતો। તેના પ્રથમ લગ્ન કલકત્તાની યુવતી સાથે થયા હતા, જ્યારે તાજેતરમાં તેને બીજા લગ્ન કર્યા હતા, જેને પગલે યુવતીના પરિવારજનો તેના ઉપર ગુસ્સે ભરાયા હોવાની વાત આ વિસ્તારમાં વહેતી થઈ હતી। ગુરુવારે રાત્રે અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુ રૂપમ ટોકીજ પાસેથી પસાર થતો હતો, ત્યારે તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલા હુમલાખોરે અબ્દુલ સાજિદ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા। લોહીથી લથબથ હાલતમાં સાજિદ શેખ ત્યાં જ પડી ગયો હતો। લોહીના ખાબોચિયા વચ્ચે પડેલા સાજિદ શેખને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। ભાંડવાડા પોલીસે આ અંગે મોડી રાત્રે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે।